નથી, એથી કરીને ભજન કરે છે. પણ માલિક પાસે માગે છે, હે માલિક, એક વખત તું અમને માનવીનું શરીર આપ, જેથી કરીને માનવીના શરીરમાં રહી તારું ભજન કરીને તને પામીએ. દેવકોટી જગત કરતા પાછી આવી માગણી કરે છે. આપણી માગણી મંજૂર થઈ ગઈ છે. આપણને મળી ગયું છે માનવીનું છે. પેલા માગીશ કગરીશ તે વિચાર તો કરો, એમ મારું કહેવું છે. કેમની પરિસ્થિતિ આ સર, જેની આપણને કોઈ માહિતી જ નથી, કશી ખબર જ નથી. એમની માગણી તો જ્યારે મંજૂર થવી હશે ત્યારે થશે. પણ આપણી માગણી મંજૂર થઈ ગઈ છે ને આપણને જે દેવકોટીના દેવોને દુર્લભ એવું માનવીનું શરીર આજની તારીખમાં મળ્યું. અને સમર્થ એવા નવબુદ્ધિના સાગર એવા દિવ્ય પરમગુરુ સારસા ગામની અંદર પ્રગટ થઈ અને ધૂણી દખાવી. આ જગતની અંદર કોઈ અંશ બે બુદ્ધિ વાળો નથી. બ્રહ્માને પણ એક બુદ્ધિ, વિષ્ણુને એક બુદ્ધિ, શંકરને એક બુદ્ધિ, આદિશક્તિ, નિરંજન, ઇન્દ્ર, ચંદ્ર આદિ 33 કોટી દેવોને જગત કરતા એક એક બુદ્ધિ આપી. આ એક બુદ્ધિની શું તાકાત છે કે કૈવલ કર્તાનું સંશોધન કરી શકે? એ તો આ નવ બુદ્ધિવાળાનું કોમ છે. ને નવ બુદ્ધિવાળો તમારા ગામની અંદર પલોઠી વાળીને ગામના ગોંદડે બેઠો છે. છતો પણ ગંગાને કિનારે રહેતો માનવી ગંગાની કદર કરી શકતો નથી. એ જ પોઝિશન આપણા સારસા ગામની છે. એટલે દેવકોટીના દેવો ભજન કરે છે, માગે છે, હે પ્રભુ, એક વખત તું અમને માનવીનું શરીર આપ, માનવીના શરીરમાં રહી તારું ભજન કરીને તને પામીએ. એ જ શરીર આજની તારીખમાં આપણને મળ્યું છે. બોલો, ભાગ્યશાળી છે ને આપણને જે દેવકોટીના દેવોને દુર્લભ એવું માનવીનું શરીર આજની તારીખમાં મળ્યું. અને સમર્થ એવા નવબુદ્ધિના સાગર એવા દિવ્ય પરમગુરુ સારસા ગામની અંદર પ્રગટ થઈ અને ધૂણી દખાવી. આ જગતની અંદર કોઈ અંશ બે બુદ્ધિ વાળો નથી. બ્રહ્માને પણ એક બુદ્ધિ, વિષ્ણુને એક બુદ્ધિ, શંકરને એક બુદ્ધિ, આદિશક્તિ, નિરંજન, ઇન્દ્ર, ચંદ્ર આદિ 33 કોટી દેવોને જગત કરતા એક બુદ્ધિ આપી. આ એક બુદ્ધિની શું તાકાત છે કે કૈવલ કર્તાનું સંશોધન કરી શકે? એ તો આ નવ બુદ્ધિવાળાનું કોમ છે. ને નવ બુદ્ધિવાળો તમારા ગામની અંદર પલોઠી વાળીને ગામના ગોંદડે બેઠો છે. છતો પણ ગંગાને કિનારે રહેતો માનવી ગંગાની કદર કરી શકતો નથી. એ જ પોઝિશન આપણા સારસા ગામની છે. એટલે દેવકોટીના દેવો ભજન કરે છે, માગે છે, હે પ્રભુ, એક વખત તું અમને માનવીનું શરીર આપ, માનવીના શરીરમાં રહી તારું ભજન કરીને તને પામીએ. એ જ શરીર આજની તારીખમાં આપણને મળ્યું છે. બોલો, ભાગ્યશાળી કોણ, દેવ કે તમે? નિદાન કરો. ભાગ્યશાળી કોણ? સમજો, સમજવાની બહુ જરૂર છે.